આજે આપણે ધોરણ 10 ના ચેપ્ટર નંબર 3 દ્વિચલ સૂર્યક સમીકરણ યુગ્મના સ્વાધ્યાય 3.2 નો દાખલા નંબર પહેલાનો I નંબર જોશું, જેમાં આદેશની રીતે ઉકેલ શોધવાના છે. તો રકમ કે આ પ્રમાણે છે: x + y = 14, x - y = 14. હવે આ બંને દ્વિચલ સૂર્યક સમીકરણને આપણે આદેશની રીતે ઉકેલીએ. તો સૌપ્રથમ પહેલા સમીકરણને સમીકરણ 1 આપીએ કે x + y = 14, જેને આપીએ નંબર 1. x - y = 4, જેને આપીએ સમીકરણ 2 આપીએ. હવે કોઈ પણ બેમાંથી ગમે એક સમીકરણને પસંદ કરીએ, જેમાંથી x અથવા y ચલને કરતા બનાવીએ. દાખલા તરીકે આપણે સમીકરણ 1 માં સમીકરણ 1 પરથી x ને કરતા બનાવીએ તો અહીંયા પ્લસ નિશાની છે, સામેની સાઈડ જશે તો માઈનસ થાય, એટલે કે x = 14 - y, જેને આપણે સમીકરણ નંબર 3 આપીએ. હવે આપેલ સમીકરણને સમીકરણ 2 માં મૂકીએ તો સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા જ્યાં આપણને x દેખાય છે, x ની જગ્યાએ આખી કિંમત એટલે કે 14 - y મૂકીએ તો તેથી x ની જગ્યાએ 14 - y = 4. હવે કૌંસ છૂટો પાડીએ તો 14 - y - y = 4. હવે -y y વાળા પદ બરાબરની ડાબી બાજુ રાખીએ અને +14 છે એને સામેની સાઈડ જવા દઈએ તો -y - y = 4 - 14. હવે આપણને ખબર છે માઈનસ માઈનસ પ્લસ થાય તો y y એટલે 2y, અને મોટા પદની નિશાની એટલે -2y. સામેની સાઈડ પ્લસ માઈનસ માઈનસ 14 માંથી 4 જાય તો 10, અને મોટા પદની નિશાની એટલે -10. બંને બાજુ માઈનસ માઈનસ કેન્સલ કરીએ તો y = 10/2. 10/2 એટલે y બરાબર આપણને કિંમત મળે છે 5. હવે આપેલ કિંમત ને સમીકરણ 3 માં મૂકીએ તો સમીકરણ 3 પરથી y ની જગ્યાએ કિંમત મૂકીએ તો x = 14 - y ની કિંમત મળી છે 5. x બરાબર, ચાલો 14 માંથી 5 જાય તો બાદબાકી કરતા આવડે? ચાલો એ કોમેન્ટમાં આપજો.